મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું રેશમા પટેલ, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એમાં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એનો ભાગ 1 અને ભાગ 2 આપણે જોઈ ગયા છે। હવે આપણે વાત કરીશું પાઠ 4નો ભાગ 3। હવે આપણે ભાગ 1માં મહાજનપદો, 16 મહાજનપદો, જનપદો અને એના વિશે માહિતી મેળવી। પછી ભાગ 2માં રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, પછી મગધ એક સામ્રાજ્ય અને એના પર રાજ કરનાર હર્યકવંશ, નાગવંશ અને નંદવંશ એના વિશે શીખ્યા। હવે આપણે આજે શીખીશું ગણરાજ્ય પ્રકારની રાજ્ય વ્યવસ્થા। શું શીખવાનું છે? ગણરાજ્ય પ્રકારની રાજ્ય વ્યવસ્થા। ચલો શરૂઆત કરીએ। ગણરાજ્ય, સૌથી પહેલાં તમને એમ થાય કે ગણ એટલે શું? તો ગણ એટલે એક સમૂહ કે એક જૂથ, માણસોનો એક સમૂહ અથવા એક જૂથ, જેને ગણ કહેવામાં આવતું। અને રાજ્ય કે માણસોના એક સમૂહ અને એક જૂથ દ્વારા જે રાજ્યનો વહીવટ થાય ને એને ગણરાજ્ય કહેવાય। તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય। એટલે કે રાજ્યની જે પ્રજા છે એના દ્વારા જે સભ્યોની ચૂંટણી કરવામાં આવી છે એવા ચૂંટાયેલા સભ્યો કે ચૂંટાયેલા વડા દ્વારા રાજ્યનો વહીવટ ચાલે એને ગણરાજ્ય કહેવામાં આવે છે। તો ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું એક નોંધપાત્ર લક્ષણ છે। પ્રાચીન સમયની જે રાજ્ય વ્યવસ્થા હતી એનું આ એક નોંધપાત્ર લક્ષણ કહી શકાય। ગણ શબ્દનો સામાન્ય અર્થ સમૂહ એવું થાય છે અને એક કરતાં વધારે સભ્યની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય। હવે એની ગણરાજ્યમાં કેવું હોય છે કે જેમ રાજાશાહીમાં રાજા જ મુખ્ય હોય છે, એમાં ગણરાજ્યમાં એક કરતાં વધારે સભ્યો રાજ્યનો વહીવટ કરતા હોય છે અને આ સભ્યોની પસંદગી જનતાએ કે પ્રજાએ જાતે કરેલી હોય છે। આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાઓને જનતા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા। આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું। અને એના ગણરાજ્યોના ઉદાહરણ જોઈએ તો વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહો, કુશીનારાના મલ્લ વગેરે પ્રજાઓએ ગણરાજ્યો સ્થાપ્યા હતા। હવે ગણરાજ્ય પ્રકારની જે રાજ્ય વ્યવસ્થા છે એમાં દરેક સભ્ય પોતે રાજાનો જ દરજ્જો ભોગવે છે, એને રાજાનો જ દરજ્જો આપવામાં આવે છે, એના દરેક નિર્ણયને દરેક મંતવ્યને ધ્યાનમાં લેવામાં આવે છે। હવે એવું જ એક ગણરાજ્ય એ સમયે જે સમયે મગધ જ્યારે શક્તિશાળી રાજ્ય બન્યું હતું એ જ સમયે ભારતમાં એક વજ્જીસંઘ નામે એક ગણરાજ્ય બન્યું હતું। એના વિશે હવે આપણે જોઈએ તો સત્તા મેળવવા માટે પોતાના રાજ્યનો વિકાસ કરવા માટે કેવું કરતા રાજાઓ, જે રાજાશાહી રાજ્યો હતા એ આજુબાજુના પ્રદેશો પર યુદ્ધ કરતા અને એ પ્રદેશોને જીતી લઈને પોતાના તાંબે કરી લેતા અને પોતાના સામ્રાજ્યને વધારતા હતા। તો આ જોઈને આ જે ગણરાજ્યો હતા લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેશ, શાક્ય, મલ, આ લોકોને એવું થયું કે આપણું અસ્તિત્વ જોખમમાં છે, આવા રાજાશાહી રાજ્યો મગધ જેવા મોટા શક્તિશાળી રાજ્યોથી આપણે બચવું હશે તો આપણે એકત્ર થવું પડશે। એમ કરી અને 8 કે 9 જાતિના લોકોએ પોતાના રક્ષણ માટે એક સંઘ રાજ્યની સ્થાપના કરી। એ જે સંઘ રાજ્યની સ્થાપના કરી એને વજ્જી સંઘ નામે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે? વજ્જી સંઘ। હવે એ સંઘ રાજ્ય મુખ્ય સ્થાન લીછવીઓનું જે વૈશાલી પાટનગર હતું, લીછવી જાતિના લોકોનું જે પાટનગર હતું વૈશાલી, એ જ પાટનગર વજ્જી સંઘનું ગણવામાં આવ્યું, એટલે એને વૈશાલીના વજ્જી સંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે ગણરાજ્યના વહીવટની વાત કરીએ તો ગણરાજ્યમાં જે 8 કે 9 જાતિના લોકોએ ભેગા થઈને રાજ્ય સ્થાપ્યું હતું, સંઘ બનાવ્યો હતો, એ દરેક સભ્ય પોતે રાજા હતો। દરેક સભ્ય રાજ્યનું સંચાલન કરતો હતો। રાજ્ય ચલાવવાની બધી સત્તા આ બધા સભ્યોના ભાગે વહેંચાતી હતી। સભામાં બધા સભ્યો બેસતા અને બધા કામકાજને લઈને પોતાના મંતવ્યો રજૂ કરતા અને જે મંતવ્ય બધા રજૂ કરે એમાં બહુમત કે સર્વાનુમત બધાની ઈચ્છાને જાણી અને સૌથી વધારે જેમાં મત પડે
એવા નિયમો પસાર કરવામાં આવતા હતા. હવે આ જે સભા હતી, ગણરાજ્યોની જે સભા હતી, એ જે જગ્યાએ ભરાતી હતી એને સંથાગાર કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? સંથાગાર. તો ગણરાજ્યની સભા જે જગ્યાએ ભરાતી હતી એ જગ્યાને સંથાગાર કહેવામાં આવે છે. હવે ગણરાજ્યની સભા હોય એ સભામાં વૃદ્ધ કે યુવાન કોઈપણની પસંદગી થઈ શકતી. એવું નક્કી નહોતું કે કોઈ વૃદ્ધ જ બને કે કોઈ રાજાનો પુત્ર હોય તો જ બને કે કોઈ યુવાન જ એનો સભ્ય બની શકે, એવું નહોતું. કોઈ પણ વ્યક્તિ એ વૃદ્ધ હોય કે યુવાન હોય એની પસંદગી સભ્ય તરીકે થતી. હવે ગણરાજ્યની જે સભા હતી એ ગણરાજ્યો એ રાજ્ય વહીવટ માટે પોતાનામાંથી એક પ્રમુખની પસંદગી કરતા. પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી, પણ એ ચૂંટણી કેવી? આંતરિક ચૂંટણી, કે સભ્યો જે ગણરાજ્યના સભ્યો હોય એ દરેક લોકો પોતાનો મત રજૂ કરીને એક પ્રમુખની વરણી કરતા હતા. હવે ગણરાજ્યમાં એવું કે દરેક સભ્ય રાજા જ હતો, દરેક સભ્યો પોતાનો મત રજૂ કરી શકતા હતા. હવે આ લોકોની એક સભા ભરાતી, એ સભા ભરાના સ્થાનને સંથાગાર કહેવાતું. હવે આ જે સભા હતી એમાં રાજ્યનો વહીવટ, રાજ્યનું સંરક્ષણ, રાજ્યના યુદ્ધો, સંધિ એવા ઘણા મહત્ત્વના પ્રશ્નો અંગે ચર્ચા થતી અને આખરે સર્વાનુમતે નિર્ણયો પણ લેવાતા હતા. હવે અહીંયા સભ્યોનો જે સમયગાળો હતો ને નિયત હતો કે દરેક સભ્ય નિયત સમય સુધી સભ્યપદ ભોગવતો હતો અને ગણરાજ્યના જે પ્રમુખ હોય એને મદદ કરવા માટે, એને નિર્દેશ કરવા માટે એક કાર્યવાહક સમિતિની પણ મદદ મળતી હતી. હવે વાત કરીએ ગણરાજ્ય સમયના સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થાની. ગણરાજ્ય સમયમાં આપણે રાજ્ય વહીવટ કેવી રીતે ચાલે છે એ તો જોયો, પણ એનું સમાજ જીવન કેવું હતું, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો આપણે એ હવે આગળ જોઈએ. સૌથી પહેલાં જુઓ કે આ એક પાત્રનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? પાત્ર. તમને વાટકા જેવું લાગતું હશે. ચિત્રિત ધૂસર પાત્ર. હવે સમાજ જીવનની વાત કરીએ કે પુરાતત્વ શાસ્ત્રીઓના મતે ગણરાજ્ય સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હતા અને પશુપાલન અને ખેતી જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. હવે એ તમે અત્યાર સુધી પાઠ ભણ્યા તો સૌથી પહેલાં તમે એ જ જાણ્યું હશે કે તે સમયના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન જ હતો. પશુપાલન સાથે સંકળાયેલા હતા. ખેતીમાં ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો ઉગાડતા હતા. હવે એ સમયે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા. હવે માટીના વાસણો ઉપર એ લોકો ચિત્રકામ કરતા. શું કરતા? ચિત્રકામ. તો આવા ચિત્રિત એટલે કે ચિત્ર કરેલા વાસણને ધૂસર પાત્ર કહેવામાં આવે છે, જેનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે એ સમયના રાજાઓ રાજ્યના રક્ષણ માટે રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા હતા. શેના માટે બાંધતા હતા? રાજ્યના રક્ષણ માટે. કેટલાક રાજાઓ પોતાના શક્તિ પ્રદર્શન માટે પણ રાજ્યની ફરતે ઊંચી, વિશાળ અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. તો આવી જ એક દિવાલ અહીંયા પ્રયાગરાજ, અલ્હાબાદમાં મળી આવી છે. જુઓ, તમને ચિત્રમાં દેખાય છે ને? તો એ દિવાલ 2500 વર્ષ પહેલાંની હોય એવું પુરાતત્વશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે આશરે આ દિવાલ 2500 વર્ષ જૂની છે. આ સમયના તમામ મહાજનપદો વિશાળ સેના અને સંરક્ષણ માટે ઊંચા મજબૂત કિલ્લાઓ બનાવતા હતા. હવે ખેડૂતો જે હતા એ પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં જમા કરાવતા હતા. કારીગર વર્ગ હોય તો એક માસમાં એક દિવસ રાજ્યનું કામ કરી આપતા હતા. પશુપાલકો પોતાના પશુઓને કર રૂપે આપતા હતા અને વેપારીઓ રાજાને માલ સામાન અને ખરીદ વેચાણ પર કર આપતા હતા. હવે વાત કરીએ કે મહાજનપદો વિશાળ સેના રાખતા હતા. મહાજનપદો પોતાના સંરક્ષણ માટે વિશાળ સેનાઓ રાખતા હતા. ઊંચા અને મજબૂત કિલ્લાઓ બંધાવતા હતા. હવે આ બધા કામ માટે એમને પૈસાની જરૂર પડતી અને એ માટે જ એ લોકો પાસે કર ઉઘરાવતા હતા. હવે મહાજનપદ સમયમાં લોખંડના ઓજારોના અવશેષો પણ મળ્યા છે. એટલે એ સમયમાં લોખંડના ઓજારોની શોધ થઈ ગઈ હશે અને
એ ઓજારોને લીધે ખેતીકામમાં ઘણો સુધારો પણ આવેલો એવું પુરાતત્વશાસ્ત્રીઓ કહે છે. તો બાળમિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો હવે સ્વાધ્યાય અને મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા આપણે આગલા પાઠમાં કરીશું. આગલા ભાગમાં કરીશું ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાયની ચર્ચા. નમસ્કાર.